નમસ્કાર. આપણે અહીં શ્રી યોગ વશિષ્ઠના આધારે તેમાંથી સંક્ષિપ્તમાં ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આજે આપણે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં થી ચર્ચા કરવાની છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સર્વ કાંઈ બ્રહ્મ જ છે અને એનું પ્રતિપાદન એના એકરૂપતાના દર્શનની ચર્ચા ગુરુ વશિષ્ઠજીએ ભગવાન શ્રી રામને કરેલી છે. તેમાં જણાવ્યું છે કે જગત બ્રહ્મ સ્વરૂપ છે. આ પ્રકારની ભાવના કરવાથી આ જગત બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. વાસ્તવમાં આ જગત કાંઈ છે જ નહીં, પરંતુ આ દ્રશ્ય જગતને અપાર માર્થ રૂપે જોવામાં આવે તો હજારો પ્રશાખામાંથી વિભક્ત થઈ જાય છે. તેથી તમે જે જુઓ છો તેને નિર્મળ ચિંતન્ય બ્રહ્મ જ સમજો, કેમ કે બ્રહ્મ જ જગત રૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે. તેથી બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. આ જ વાતને આપણે વિસ્તારથી સમજીએ તો એ પહેલાં આપને જણાવું કે આપ જો આ ચેનલમાં નવા હો તો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આ સાથે જોડાજો, જેથી આ પ્રકારની સત્સંગ કથાઓ આપણે દરરોજ સાથે મળી અને માણી શકીએ. રામને શ્રી રામે ગુરુ વશિષ્ઠને વિનમ્રતાથી પૂછે છે કે હે ગુરુદેવ, જો આ જગતમાં બધું બ્રહ્મ છે તો પછી મને ભેદ કેમ દેખાય છે? કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ નિર્મળ છે, કોઈ પાપી છે, કોઈ ચેતન છે, કોઈ જળ છે. જો સર્વત્ર એક જ બ્રહ્મ છે તો પછી આમાં ભિન્નતા ક્યાંથી આવી? ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે રામ, તમને જે દેખાય છે તે એક મૃગજળ જેવો છે. દેખાય છે પણ નહીં. એ ભ્રાંતિનું જાલ મન જ રચે છે. જો મનનો પડદો ઉઠી જાય તો સર્વત્ર એક જ ચેતન તત્વ દેખાય છે. તે બ્રહ્મને જે જાણે છે તે પણ એ જ છે. જો જાણવામાં આવે તો પણ એ જ છે. ગુરુ વશિષ્ઠજી એક ઉદાહરણ આપે છે કે ગામમાં એક કુંભાર હતો. તે માટીના અનેક ઘડાઓ બનાવતો, કોઈ નાનો, કોઈ મોટો, કોઈ સુંદર નકશીકામવાળો, કોઈ સાદો. લોકો બધા કહેતા કે આ બધા ઘડા અલગ અલગ છે, પણ કુંભાર તો હસતો અને કહેતો કે ઘડા કેટલાય દેખાય છે, પણ માટી તો એક જ છે. ફક્ત નામ અને રૂપનો ભેદ છે. તત્વમાં સર્વ માટી એ જ છે. એ જ રીતે હે રામ, આ જગતમાં દેખાતા મનુષ્ય, વૃક્ષ, પ્રાણી, પર્વત, આ બધું રૂપ માત્ર ભિન્ન છે, પરંતુ એનું મૂળ તત્વ બ્રહ્મ જ છે. માટી જે રીતે ઘડામાં પ્રવેશી રહે છે તેવી રીતે બ્રહ્મ દરેકના રૂપમાં વ્યાપ્ત છે. શ્રી વશિષ્ઠજી આગળ કહે છે કે હે રામ, જ્યારે તું દેહને પોતાનું માનશે ત્યારે તને સંસાર દેખાશે, પણ જ્યારે તું દેહને પોતાનું માનશે ત્યારે તને બ્રહ્મ દેખાશે.
પણ જ્યારે તું જાણશે કે હું એ જ ચેતન બ્રહ્મ છું, ત્યારે દેહ અને જગત બંનેનું દ્વૈત લય પામી જશે. આ સમજી જવાને પછી રામના અંતરમાં એક મૌન ઉદય થયો. તેમણે અનુભવ કર્યો કે પવન ફૂંકાય છે તો પણ એ બ્રહ્મ છે, નદી વહે છે તો પણ એ બ્રહ્મ છે, લોકો બોલે છે તો પણ એ બ્રહ્મ છે, અને પોતે વિચારે છે ત્યારે એ જ કાર્ય બ્રહ્મ કાર્ય કરે છે. શ્રી ગુરુ વશિષ્ઠે અંતે કીધું કે હે રામ, આ જગત મૃગજળ જેવું છે. જેમ સૂર્ય એક જ હોય પણ હજારો કુંડોમાં એના પ્રતિબિંબ દેખાય, તેમ બ્રહ્મ હજારો દેહોમાં ચેતના સ્વરૂપે પ્રતિબિંબ છે. આ ભેદ માન્ય મનની છે. તત્વમાં તો સર્વ કાંઈ બ્રહ્મ જ છે. અને આના માટે આપણે જો કોઈ સૂત્રની વાત કરીએ તો રૂપે ભિન્ન તત્વે એક, એ જ યોગ વશિષ્ઠનો મર્મ છે. ભેદ જુઓ એ અજ્ઞાન, જોવી એ જ્ઞાન. આ તો આત્મજ્ઞાનનો વાતનો સર્વોત્તમ અંત છે. શ્રી ગુરુ વશિષ્ઠે શ્રી રામને જે અંતિમ પ્રાર્થના કહી તે શબ્દ નહીં પણ આત્મનિભાવ છે. સર્વ કાંઈ બ્રહ્મ જ છે નો સાર એક શ્લોકમાં સમાયેલો છે, જે ખૂબ આપણે બધા જાણીએ છીએ કે અખંડ મંડલાકારમ વ્યાપત યેન ચરાચરમ તદ્યપ્તદર્શની ચેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. તસ્મે શ્રી ગુરુવે નમઃ. જે ચેતન તત્વે આખા ચરાચર જગતને, સ્થાવર જગતને વ્યાપી રાખ્યું છે, જેનું સ્વરૂપ આકાશ જેટલું અખંડ છે, અને જે ગુરુએ આ પરમ પદ દર્શાવ્યું છે, એવા શ્રી ગુરુને મારા નમન છે. વશિષ્ઠજી કહે છે કે હે રામ, જ્યારે તું દરેક પદાર્થમાં ચેતન તત્વને જોઈશ ત્યારે મનુષ્ય ભાવ વિલન પામશે. તમે સ્વયં બ્રહ્મભાવમાં સ્થિત થઈ જશો. એ જ નિર્વાણ છે, મનનો શાંતિપૂર્વક લય. હું અને તુંનો ભેદ જ્ઞાનના પ્રકાશે વિલીન થાય અને દરેક રૂપમાં એક જ સત્ય દેખાય. એક ક્ષણ સર્વ કાંઈ બ્રહ્મ છે નો સીધો અનુભવ બને છે. આ રીતે ખૂબ સુંદર ચર્ચાઓ ભગવાન શ્રી રામ અને ગુરુ વશિષ્ઠની જે ચર્ચા થાય છે, અને તે ચર્ચા જેટલી શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ, જેની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. વધુ ચર્ચાઓ આપણે આવતીકાલે કરશું. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું આવતા અંકે. ત્યાં સુધી ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે જય શ્રી રામ.